તો મહેસાણા શક્તિપીઠ બહુચરાજી ખાતે માતાજીને રસ રોટલી અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. અંદાજિત 338 વર્ષ અગાઉ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ પરચો પૂર્યો હતો, જેને જીવંત રાખવા ભક્તોને રસ રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. આપણે છે ને રત્નાગીરીમાં પહેલાંથી કેરી સ્ટોર કરાવી લઈએ છીએ, જે વિપુલ દુધિયા દ્વારા 2 દિવસ પહેલાં અહીંયા લાવીને રેડી કરીને રસ અહીંયા માતાજીને આ પર્ટિક્યુલર દિવસ માટે રિઝર્વ રાખવામાં આવે છે. અમે અહીંયા બહુચરાજીથી જ આવીએ છીએ અને દર સાલ અહીંયા પ્રસાદી લેવા માટે આવીએ છીએ. દર સાલ માતાજીનો રસ ધરાવાય છે, દર સાલ પ્રસાદી લેવા માટે આવીએ છીએ. તો બહુચરાજી મંદિર ખાતે આનંદ ગરબા મંડળ અને બહુચરાજી ટ્રસ્ટ તેમજ માઈ ભક્તો દ્વારા રસ રોટલીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અને બહુચર માતાની આરતી બાદ શ્રદ્ધાળુ ભક્તોને રસ રોટલીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતાની અનુભૂતિ કરી. વર્ષથી અમે રસ રોટલીનો પ્રસાદનું દર વખતે પ્રસાદ લઈએ છીએ અને આજે સાંજે અમારા મંડળ તરફથી માતાજીને અન્નકૂટ ભરાશે અને રસ રોટલીની પ્રસાદી થશે. તો બધી મંડળની બહેનો, ગામની બહેનો, બધી જ બહેનો સાંજે રોટલી બનાવીને લાવે છે. સાંજે ગરબો કરે. તો ચમત્કારિક ઘટનાની વાત કરવામાં આવે તો બહુચરાજીના માઈ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવી કહ્યું કે તમારી માતાનું અવસાન થયું અને તમારે બહુચરાજીથી અમદાવાદ જવાનું છે અને ઉત્તર ક્રિયા કરવાની છે. તો વલ્લભ ભક્તે કહ્યું કે અમારી નિર્ધન સ્થિતિમાં જ્ઞાતિ ભોજન થાય તેમ નથી, એટલે હાંસી પાત્ર થવું ઠીક નથી. એ બાદ માતાજીએ કહ્યું કે તેમ અમદાવાદ જાઉં, ઉત્તર ક્રિયા કરો અને જ્ઞાતિને ઈચ્છિત ભોજન આપો, સહાય હું કરીશ. તો આમ માગસર માસ હોવા છતાં વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટનો ઉપવાસ કરવા જ્ઞાતિ જાતોએ રસ રોટલીનો ભોજન માંગ્યું અને વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું, પરંતુ માગસર મહિનામાં કેરી ક્યાંથી લાવવી, જે બાદ વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ ઘર છોડી ચાલ્યા ગયા, પરંતુ બહુચર માતાએ ભક્તોની લાજ રાખવા આખી નાતને રસ રોટલીનું ભોજન જમાડ્યું. આજના દિવસના મહત્વની જો આપણે વાત કરીએ તો ઈસવીસન 1732ની અંદર આજના દિવસે માતાજીએ પોતે વલ્લભ રામ અને ધોળારામ નરસંગવીનું રૂપ ધારણ કરી અને વલ્લભ ભટ્ટનું મેણું ભાંગવા માટે સ્વયં ભગવતીએ પધારી અને ભર શિયાળામાં રસ રોટલીની બ્રાહ્મણોની નાત જમાડી હતી. એ વાતને આજે લગભગ 341 વર્ષ થઈ ગયા છે, પરંતુ એ પ્રસંગની સ્મૃતિને તાજી કરવા માટે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દરેક વર્ષે માગસર સુદ બીજના દિવસે ભાવિક ભક્તોને લગભગ 3 થી 4 હજાર લીટર કેરીનો રસ એની સાથે રોટલી એ આવેલ તમામ ભક્તોને તે દિવસની સ્મૃતિની યાદને તાજી કરવા માટે ભાવિક ભક્તોને રસ અને રોટલીનો પ્રસાદ આજની તારીખમાં પણ આપવામાં આવે છે. શક્તિપીઠ બહુચરાજીમાં માગસર સુદ બીજનું ખૂબ વિશેષ મહત્વ જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો કે આજના પવિત્ર દિવસે માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટની લાજ રાખવા માટે આજથી 338 વર્ષ પહેલા વલ્લભ ભટ્ટની જ્ઞાતિના લોકોએ ભર શિયાળે રસ રોટલીની પ્રસાદ અને નાતની માગ કરી હતી. ત્યારે માતાજીએ પરચો પૂરી અને ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખી હતી. આ પરચાને જીવંત રાખવા માટે બહુચરાજી આનંદ ગરબા મંડળ પરિવાર તેમજ ખાસ જે છે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિર પરિસરની અંદર કહી શકાય કે 5000 કિલોથી પણ વધુ જે રસ જે છે એને રોટલી જે છે મહિલાઓ જે છે પોતાના ઘેરથી બનાવીને લઈને આવે છે. આ સમગ્ર રસ અને રોટલી છે સમગ્ર દિવસ દરમિયાન ભક્તોમાં વહેંચણી કરવામાં આવશે. આજે માતાજીને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે. શણગારની અંદર ખાસ આંબા જે છે એના ઝાડ અને કેરી લબડતી હોય પ્રકારનો આંબાની કેરી સાથેનો જે શણગાર વિશેષ પણ ખાસ કરવામાં આવ્યો છે. ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. આનંદના ગરબા મંડળ અને બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે મોટી સંખ્યામાં લોકો ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો જે છે ખાસ અહીંયા પધારી અને મા બહુચરના પ્રસાદ તરીકે રસ રોટલીનો પ્રસાદ જે છે આરોગ્ય અને ધન્યતાની અનુભૂતિ કરે છે. મુકેશ સોશી, ગુજરાત ફર્સ્ટ, બહુચરાજી.